હાલો મિત્રો, ફાઇનલી આપણે છે ને સીએનજી લાઈનમાં ઊભી ગયા છે સીએનજી ભરાવવા. લાઈન છે બહુ મોટી નથી. બે ત્રણ ગાડી છે તો હલો ફટાફટ ભરાવી નીકળી. ફાઇનલી મિત્રો આપણે છે ને ખંભાળિયા પૂગી ગયા. આપણે આજે અહીંયા આવ્યા અહીં થોડુંક કામે હતું ને ગાડી રિપેરમાં મૂકી હતી એ લેવાની છે. તો ખંભાળિયા બાયપાસે પૂગી ગયા અહીં. હાલો સીધા ગામમાં જઈને જવું મળ્યા મોરથી ગામમાં પૂગી ગયા. હાલો મિત્રો આપણે છે ને ખંભાળિયા આવી ગયા હતા, ગાડી બાડી લઈ લીધી હતી ને હવે આવી ગયા છે ખાવા, ઢોસા ખાવા. ભૂખ લાગી હતી હવે પછી આપણે ખાવા ખાઈ. ચાલો હવે એને ભૂખ ના લાગી ગઈ મોરથી ખાઈ લઈ પછી આગળ નહીં હાલો તો આપણે નામી મજાને ઢોસા બોસા ખાઈ નીકળી ગયા પાછા ને ફાકી ખાવા આવી ગયા અહીંયા. આ કયો ચોક કહેવાય જરીક બધા કોમેન્ટ કરી નાખજો. તો બસ હાલો હવે અહીંથી ફાકી બાકી ખાઈ અને નીકળી આગળ. હવે સીધું જવાનું હોટલે. તો ફાઇનલી મિત્રો આપણે બધું કામ બામ પતાવી નીકળી ગયા અહીં હોટલ તરફ ને હોટલે સીધા જઈએ અને મળ્યા આગળ હોટલે જ. તો ફાઇનલી મિત્રો આપણે હોટલે આવી ગયા હતા ને બસ થોડીક વાર નિંદર કરી ને પાછા આપણે આવી ગયા છે ડ્યુટી ઉપર ને બેઠા હે હવે તો ભાઈને બધા. મિત્રો કાલ છે ને આપણે ખંભાળિયાથી આવી ગયા હતા પણ પાછા થાકી ગયા હતા ને થોડો ઉજાગરા જેવું નહોતું એટલે ક્લિપ લીધી નથી. તો ગુડ મોર્નિંગ મોરથી તો બધાને જય દ્વારકાધીશ. નેક્સ્ટ ડે સવાર પડી ગયું છે મસ્ત મજાનું. તો આપણે જો કે નાઇટ ડ્યુટી એટલે જાગતા જ હોય અને રાતે આ ફોન આપણો હતો સ્વિચ ઓફ ને ચાર્જિંગમાં મૂકવાનું પાછું ઓહાણી નહોતું આવ્યું. તો સવાર પડી ગયો ને હવે ફોનમાં ચાર્જિંગ થઈ ગયો તો મેં તો હાલો હવે જરીક ચાલુ કરી નાખીએ આપણે. બાકી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખતા જાજો જરીક. બાકી જો અત્યારમાં કેવો મસ્ત મજાનો વ્યૂ છે. આ જે સીન જોવાની મજા આવે ને મિત્ર, ઉગતો સૂરજ. તો હાલો મિત્રો આપણે મસ્ત મજાના 10 જેવું વાગી ગયું છે ને દુકાને થઈ ગયા ફ્રી તો નીકળી ગયા એમ ચક્કર મારવા. બાકી જોવામાં શું આવ્યું જરી કોમેન્ટ કરી નાખજો, મને નથી ખબર. હા કે આપણે ખબર નથી આ શું કહેવાય, એને ખબર પડતી હોય જરી કોમેન્ટ કરી નાખજો. ઝૂમ કરીને દેખાડી દઉં હાલો તમને. તો જરી કોમેન્ટ કરતા જજો શું આવેલ છે એમાં. નકર પછી આપણે નેક્સ્ટ બ્લોગમાં દેખું જવાબનો ને પૂછીને. તો હાલો મળીને આપણે જાય ટ્રેક્ટર લેવા, ટ્રેક્ટર લેતા આવી ઘરેથી. તો મિત્ર આપણે જે ગામમાં કામ હતું પતાવી નીકળી ગયા. એટલે કામ હતું જોઉં લોટ લેવાનું. તો આપણે કાયમી ઊંડામાં ફેરા ના કરો, આપણે જેવા હતું આજે કામ કર્યું છે
કે આખો રિક્ષો જ લોટનો ભરાવી દીધો. બાંધકા કરી અને રિક્ષા ભરાવી દીધા એટલે 6-7 દિવસથી લેવા જવો પડે. નહીં કાંઈ બી આ લુગડા ભરાય નહીં. એવા તો 7-8 દિવસ સુધી જવાનું નહીં થાય. તો આજે એક દી લુગડા ભરાણા પણ ઓલું કાંઈ બી ભરવા ના પડે એવા હાટવા જ રિક્ષો જ ભરાવી નાખ્યો લોટનો. તો એ ભાઈ આવે છે વાહે રિક્ષા લઈને, આપણે નીકળી ગયા પાછા ગાડી લઈને. તો હાલો હવે સીધા હોટલે જઈને મળ્યા. તો મિત્રો આપણે ટ્રેક્ટર તો લઈ આવ્યા હતા, પણ આપણે ટ્રેક્ટર લઈ અને એ લોટ લેવા જવાનો આમાં ચીપિયામાં. પછી થયું એવું ત્યાંથી એક રિક્ષો આવતો હતો. મેં તો આપણે ખોટું અહીંથી ડીઝલ બારવા જવાય નહીં આવડું. તો ટ્રેક્ટર અહીં રાખી દીધું તો હોટલે જ અમને હોન્ડા લઈને જતા ભરાવી આવ્યા હતા. તો આનું કામ હવે પડશે નહીં, તો હાલો પાછું મૂકી આવી આને એક ફેરે હતા. ऐसे करते हैं स्टार्ट इसको. चलो चल बचा.